હેલો નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ભાગ 2, જેમાં પહેલું ચેપ્ટર છે આપણું સંભાવના. બરોબર છે. હવે આ નામ સાંભળતા જ વિદ્યાર્થી મિત્રો થરથરાટ કાપી ઉઠે છે. કેમ? તો કે ચેપ્ટર ક્યાંક એવું સાંભળ્યું છે કે સંભાવના ચેપ્ટર આપણા માટે ખૂબ અઘરું થવાનું છે, પણ આ બધી લઘુ ગ્રંથિમાંથી આપણે બહાર આવીએ. ચેપ્ટર સરળ છે, માત્ર થોડા કન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂર છે. જો એ તમારા ક્લિયર થઈ જશે તો આઈ હોપ કે ચેપ્ટર તમારા માટે સરળ થઈ જશે, અને આપણું કામ છે અઘરામાં અઘરા ટોપિકને પણ સરળ બનાવવાનું. તો બસ જોડાયેલા રહો અક્ષરમ સાથે, અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરી દો સબસ્ક્રાઇબ. ચલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટરની શરૂઆત કરી તે પૂર્વે પહેલા થોડાક અગત્યના કન્સેપ્ટ, થોડી અગત્યની વ્યાખ્યા અને થોડા અગત્યના સૂત્ર આપણે જોવા પડશે, જેથી કરીને આવનારા સમયની અંદર આપણે જે પણ દાખલા ગણીશું એ દાખલા આપણા માટે થઈ જશે ખૂબ સરળ. તો બસ ચેપ્ટર ખૂબ મહત્વનું છે. બોર્ડની અંદર 14 ગુણનું ચેપ્ટર છે. આપણે અક્ષરમ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઓલરેડી બ્લુપ્રિન્ટ મૂકેલી છે, તો જો હજુ પણ એ જોવાની બાકી છે તો પહેલા સર્વપ્રથમ એ તમે જુઓ, અને ચેપ્ટરનું વેઇટેજ કઈ રીતે છે એ નક્કી કરીને પછી ચેપ્ટરની તૈયારી કરો. અને હા, ઈ અને એફ માંથી કોઈ જ દાખલો પૂછાવાનો નથી. 3 ગુણના 3 દાખલા આપણા આ ચેપ્ટરમાંથી આવવાના છે. ક્લિયર? ચલો હવે સંભાવના એટલે શું? ચેપ્ટર સરળ છે, માત્ર તમારે રોજનું કાર્ય રોજ કરતું જવાનું છે. જે આપણે પ્લેટફોર્મ પર રોજ આપણે જે ટોપિક મૂકીએ છીએ, જે લેક્ચર આવે છે, શાંતિથી આરામથી જોતા જવાના છે, પ્રેક્ટિસ કરતી જવાની છે. ગેરંટી સંભાવના તમારા માટે સરળ થઈ જશે. ક્લિયર? ઓકે. હવે સંભાવના એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ક્યાંક ને ક્યાંક તમે સંભાવના એવો શબ્દ સાંભળેલો છે. ચલો હું તમને યાદ કરાવું છું. વરસાદની સિઝન ચાલી રહી છે, તો ક્યાંક ને ક્યાંક ન્યૂઝની અંદર તમે સાંભળ્યું હશે કે આવનારા 2 દિવસ સુધી વાતાવરણ અતિથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આવ્યું ને સંભાવના? સાંભળેલું જ છે તમે લોકોએ. ચોમાસા પછી શિયાળો આવશે એટલે તમે એ પણ સાંભળ્યું હશે કે આવનારા 2 દિવસમાં અતિ કાતિલ ઠંડી પડવાની છે, જેની સંભાવના રહેલી છે. સાંભળ્યું છે ને? તો બસ એ જ રીતે ઉનાળામાં પણ આપણે સાંભળેલું છે. તો સંભાવના શબ્દ આપણે સાંભળેલો તો છે જ, પણ ક્યાંક એ વ્યવહારુ જીવનમાં સાંભળેલો છે. આજે આપણે શૈક્ષણિક જગતની અંદર આપણે સમજીશું કે સંભાવના એટલે શું, સંભાવનાનો ઉપયોગ ક્યાં થાય છે, આપણા વ્યવહારિક જીવનમાં સંભાવનાને ક્યાં ઉપયોગમાં લઈ શકાય છે. એ બધા જ કન્સેપ્ટ સાથે ધમાકેદાર આપણે ભાગ 2 એટલે કે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત આજે કરવા જઈ રહ્યા છે. ચલો શરૂઆત કરીએ છીએ આપણે સર્વપ્રથમ વ્યાખ્યાઓ, સૂત્ર અને સંકેતોની સમજૂતી. જેમ જેમ સ્વાધ્યાય ચાલતા જશે એમ એની આગળની મહત્વની થિયરી અને એના સૂત્ર આપણે જોઈએ છે, જે તમે ભાગ 1 ની અંદર પણ જોયેલા છે. ચલો શરૂઆત કરીએ છીએ. સર્વપ્રથમ પહેલું છે પ્રયોગ કોને કહેવાય? તો ચલો એકદમ સરળ ભાષામાં આપણે સમજાવેલું છે. જે ક્રિયા વારંવાર કરી શકાય તેને પ્રયોગ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક સિક્કો વારંવાર ઉછાળી શકાય છે. અત્યારે આપણે પ્રયોગની વાત કરીએ છીએ, ઘટના વચ્ચે ન લાવતા, એકદમ બેઝિક થી. પ્રયોગ એટલે શું? જે ક્રિયાને આપણે વારંવાર કરી શકાતું હોય. શું પરિણામ મળે છે એ છોડી દો, પણ આપણે એ શું કરીએ છીએ? ક્રિયા વારંવાર કરીએ છીએ, એને પ્રયોગ કહેવાય. જેમ કે એક સિક્કો વારંવાર ઉછાળી શકાય, એક પાસાને વારંવાર ઉછાળી શકાય, જે પત્તા છે વારંવાર ચીપીને પરિણામની અપેક્ષા રાખી શકાય. તો આ બધા જ આપણા માટે પ્રયોગ કહેવાય છે. એકદમ સરળ. બિલકુલ. ત્યાર પછી છે યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? 1 ગુણની અંદર તમારે લોકોને આઈએમપી વ્યાખ્યા તરીકે લખી શકાય. હવે જો વ્યાખ્યા મોટી છે તો આપણે એને શું કરીશું? 3 ભાગમાં વહેંચી દઈશું, એટલે આપણા માટે વ્યાખ્યા સરળ થઈ જશે. પહેલો ભાગ, જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં, સમાન સંજોગો એટલે શું? સમાન પરિસ્થિતિમાં, એક જ પરિસ્થિતિની અંદર જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય. એકદમ ઈઝી છે. સેકન્ડ, અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય. જ્ઞાત એટલે આપણને જાણતા હોય. હમણાં એક્ઝામ્પલ સાથે સમજાવું છું. પહેલું શું? જે પ્રયોગના નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય. સેકન્ડ, તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, એટલે આપણે જાણી શકતા હોય, પરંતુ તે પૈકી કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન
પૂર્વે એટલે કે પહેલાથી કરી શકાતું ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. ફોર એક્ઝામ્પલ, મેં એક સિક્કો લીધો છે, એ સિક્કાને મેં શું કર્યો છે? ટોસ કર્યો છે, એટલે કે ઉછાળ્યો છે. એટલે કે જેટલી વખત ઉછાળીશ સમાન સંજોગોમાં પુનરાવર્તન થતું હોવું જોઈએ. સિક્કો ઉછાળ્યો, પરિણામ મળ્યું, સિક્કો ઉછાળ્યો, પરિણામ મળ્યું. હવે સિક્કો ઉછાળું છું ત્યારે મારા મગજમાં તો એ તો ખ્યાલ છે કે મને હેડ એન્ડ ટેલ મળશે. એનો મતલબ એવો કે તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જાણતા હોય. હેડ એન્ડ ટેલ મળવાનું છે મને ખબર જ છે, પણ શું મને એ ખબર છે કે હેડ જ મળશે અથવા ટેલ જ મળશે? ના, એ મને નથી ખબર. એનો મતલબ તે પૈકી કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પહેલાથી કરી શકાતું ન હોય. એને યાદચ્છિક પ્રયોગ કહે છે. કેટલું સરળ છે ને? બસ એક ગુણનું આઈએમપી થઈ ગયું. આપણે વ્યાખ્યાનું પોસ્ટમોર્ટમ કરી દીધું હે ને, એકદમ 3 ભાગમાં તૈયાર કરી નાખો, 1 ગુણ પાકો. દાખલા તરીકે, એક સિક્કાને વારંવાર ઉછાળી શકાય છે. સિક્કાના પરિણામ નીચે મુજબ મળશે, હેડ એન્ડ ટેલ. પરંતુ ઉપરના 2 પરિણામ પૈકી કયું પરિણામ મળશે તે પ્રયોગ પહેલા કહી શકાતું નથી. આ તો સિક્કાનું આપ્યું છે. ચલો હું તમને પાસાનું ઉદાહરણ આપું તો ચલો હું પાસો છે, પાસાને ઉછાળીશ તો મારા મગજમાં એટલું તો ક્લિક છે કે 1 થી 6 પરિણામ મળવાના છે. પણ શું તમને એ ખબર છે કે 1 જ મળશે અથવા 2 જ મળશે અથવા 5 જ મળશે? શું એ તમને ખ્યાલ છે? નથી ખ્યાલ. તો એ શું થઈ જાય? યાદચ્છિક પ્રયોગ. હવે જો વ્યાખ્યા આવડી ગઈ હોય તો એ વ્યાખ્યાને જેમ આપણે 3 ભાગમાં વહેંચે ને, લક્ષણોને પણ એ રીતે 3 ભાગમાં વહેંચી દીધા છે. બસ એનું એ જ રિપીટ કર્યું છે. યાદચ્છિક પ્રયોગનું પુનરાવર્તન નિરપેક્ષ રીતે લગભગ સમાન સંજોગોમાં કરી શકાય. પહેલો મુદ્દો આપણે કરાવડાવ્યો હતો. ચલો બીજું, યાદચ્છિક પ્રયોગના શક્ય એટલા તમામ પરિણામો આપણે જાણતા હોઈએ છીએ, પરંતુ પ્રયોગ પહેલા તેનું ચોક્કસ પરિણામ મળશે તેવું પ્રયોગ પહેલા કહી શકાતું નથી, એટલે કે પૂર્વ અનુમાન કરી શકાતું નથી. અને ત્રીજું, યાદચ્છિક પ્રયોગના અંતે ચોક્કસ કોઈ પરિણામ મળે અને મળે જ. પછી તમારે એવું નહીં વિચારવાનું કે સર સિક્કો ઉછાળ્યો, સિક્કો ઉભો રહ્યો, શું પરિણામ મળે? અરે એવું ના બને. બરોબર છે ને? ચલો એટલે ધ્યાન રાખવાનું. ઘણા લોકો સોલે મૂવી યાદ કરે કે સર સોલેમાં સિક્કો ઉછાળે, જ્યારે ઉછાળે ત્યારે છાપ જ પડે, હેડ જ પડે. પણ મુન્ના, એ સિક્કો અને બધું મૂવી થિયેટર છે, એમાં બંને બાજુ શું હતી? છાપ જ હતી. એટલે ત્યાં છાપ જ પડશે. આપણી જોડે એવો કોઈ સિક્કો નથી, હે ને? એટલે આપણે છાપ અને કાટ બંને પડશે. ચલ, કમ્પ્લીટ થઈ ગયું ને? એકદમ ઈઝી. બસ રોજનું કામ રોજ કરતું રહેવાનું છે. અને રોજ જે વિડીયોઝ આપણે અપલોડ થતા જાય છે એ તમારે શાંતિથી તમારા માટે છે, એટલે ખાસ જરૂરથી જોતા રહેવાના છે અને તૈયારી કરતી રહેવાની છે. આપણે થાય ને કે સરળ બનાવવું છે આપણે, એટલા માટે તો જરૂર છે અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મની. ચલો નેક્સ્ટ, નિદર્શ અવકાશ. હવે નિદર્શ અવકાશ એટલે શું? ધ્યાનથી સાંભળજો. કોઈ પણ યાદચ્છિક પ્રયોગ, એટલે કે હમણાં આપણે વ્યાખ્યા નંબર 1 જોઈ એ, કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને, પતી ગઈ વ્યાખ્યા, ફિનિશ. યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામો, એટલે કે હમણાં વ્યાખ્યા 1 જોઈ એમાં આપણને જેટલા પરિણામો મળ્યા એ બધા જ પરિણામોના ગણને, સમૂહને શું કહેવાય છે? યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો, આ સાઇનનો ઉપયોગ આપણે કરવાનો છે, જેને યુ કહેવાય છે, અને બીજો છે આપણા માટે એસ તરીકે દર્શાવવામાં આવે છે. બરોબર? પણ આપણે એસ ક્યાંય બુકમાં આપેલો નથી, કદાચ જો આવી જાય તો તમારે ગભરાવાનું નથી. એસ નો મતલબ પણ શું થાય? નિદર્શ અવકાશ જ થશે. અને યુ નો મતલબ પણ શું થશે? નિદર્શ અવકાશ જ થશે. ઇઝ ધેટ ક્લિયર? દાખલા તરીકે, એક સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો તેના 2 શક્ય પરિણામો પ્રાપ્ત થશે. તે 2 પરિણામોમાં એક હશે તમારા માટે છાપ એટલે કે હેડ, અને એક હશે તમારા માટે ટેલ એટલે કે કાંટો. આ બંને પરિણામોના ગણને નિદર્શ અવકાશ કહે છે, જેની નીચે મુજબ દર્શાવી શકાય છે. લખ્યું છે ને, યુ બરાબર HT અથવા તો TH. પરિણામ આગળ પાછળ તમે લખી શકો છો, પણ લખવું જરૂરી છે. જો નહીં લખ્યું હોય તો માર્ક્સ કપાશે. ચલો બીજું એક એક્ઝામ્પલ આપેલું છે કે એક પાસાને ઉછાળવામાં આવે છે તો તેના કુલ 6 પરિણામ મળે. પાસાની કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. તો તેના નિદર્શ અવકાશ નીચે મુજબ દર્શાવી શકાય. એટલે કે નિદર્શ અવકાશ બરાબર શું છે? 1 2 3 4 5 6. છગડીયો કૌંસ કરવો ફરજિયાત છે. બરોબર? ચલો નિદર્શ અવકાશના પ્રકાર. હવે નિદર્શ અવકાશના 2 પ્રકાર છે, એક શાંત છે અને એક અનંત છે. જેવું એવું બોલ્યો ને અનંત, તો મેજોરિટી 90% સ્ટુડન્ટના માઇન્ડમાં ક્લિયર છે, કારણ કે આ શબ્દ પહેલા તમે સાંભળીને આવ્યા છો, શાંત અને અનંત. ચલો ફરીથી રિપીટ કરી લઈએ. શાંત નિદર્શ અવકાશ એટલે શું? તો કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ શક્ય પરિણામોની સંખ્યા
પરિમિત હોય. પરિમિત એટલે શું? એ બધા જ ગણી શકાતા હોય. જેમ કે પાસાની 6 બાજુ છે તો 6 બાજુ ગણી શકાય કે ન ગણી શકાય? બિલકુલ ગણી શકાય. કાંટો અને છાપ સિક્કાની 2 બાજુ ગણી શકાય કે ના ગણી શકાય? બિલકુલ ગણી શકાય. તો એવા જે પરિણામો છે જે ગણી શકાય છે તો એને કહેવાય શાંત નિર્દર્શ અવકાશ. સિમ્પલ. હવે હું તમને પ્રશ્ન પૂછીશ, શું અનંત નિર્દર્શ અવકાશ તમે ખ્યાલ કરી શકશો? અરે હા સર, તમારા વિદ્યાર્થી છે, ડેફિનેટલી અમને આવડશે. સિમ્પલ. અનંત એટલે શું? અહીંયા બોલવાનું છે અપરિમિત, જેને ગણી શકાતું નથી. ચલો પહેલાનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ જે મેં તમને કીધા છે. એક સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે તો તેમાંથી મળતા પરિણામો ગણી શકાય છે. 2 સમતોલ પાસાને ઉછાળવામાં આવે તો તેમાંથી મળતા પરિણામો ગણી શકાય છે. ઓકે, ચલો. અનંત નિર્દર્શ અવકાશ. યાદચ્છિક પ્રયોગના નિર્દર્શ અવકાશના કુલ શક્ય પરિણામોની સંખ્યા અપરિમિત હોય એટલે કે જેને ગણી શકાતી નથી તો તેને અનંત નિર્દર્શ અવકાશ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા ગણી શકાય છે? નથી ગણી શકાતી. અનંત સુધી છે. આજે ચાલુ કરો ક્યારે પૂરું થાય ખબર પડવાની નથી, એટલે એ ગણી ન શકાય. આકાશમાં રહેલા તારાઓની સંખ્યા ગણી શકાતી નથી. પછી એવું નહીં કરવાનું સર અમે ચોમાસામાં ધાબો પર ગયા 5-6 દેખાતા અને ગણી નાખ્યા. ના, એવું નહીં. વાસ્તવિક કેટલી સંખ્યા છે આપણે ગણી શકાય છે? એ ગણી શકાતી નથી. બરોબર છે? અનંત છે. ચલો કમ્પ્લીટ. તો સ્ટુડન્ટ્સ રોજ આપણે થોડા ટુકડે આપણને ખબર છે કે આપણા લેક્ચર વધુમાં વધુ 15 થી 20 મિનિટના હોય છે, કારણ કે એટલું જ આપણે વ્યવસ્થિત આખા દિવસમાં તૈયાર કરી લેશું ને તો પણ સારામાં સારો આપણે આંકડા શાસ્ત્રમાં ગુણ કવર કરી શકીશું. તો બસ આજના લેક્ચરની અંદર જે પહેલો પાર્ટ વ્યાખ્યાનો છે શાંતિથી આરામથી મસ્ત તૈયારી સાથે પૂરો કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે થિયરી પાર્ટ 2 સાથે મળીશું. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય. હેવ અ નાઇસ ડે.